ચોકમાં સુરતના કામરેજ સહિત રાજ્યમાં હાઈવે પરના અનેક ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે। ત્યારે તાપી જિલ્લામાં સુરત ધુલિયા નેશનલ હાઈવે પર ટોલ મુક્તિની માંગ સાથે સ્થાનિક આગેવાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। માંડલ ટોલ પ્લાઝાને સ્થાનિકો બ્લોક કરી માજી સાંસદ અમરસિંહ ચૌધરી સહિતના આગેવાનો ટોલ પ્લાઝા પર જ ધરણા પર બેસી જ્યાં સુધી સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ પ્લાઝા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। આ વિરોધના કારણે વાહનોની અવરજવર પણ થંભી ગઈ છે। છેલ્લા કેટલાક વખતથી ટોલ ટેક્સ માટે જુદા જુદા લોકો જુદા જુદા સંગઠનો પ્રયાસ કરતા હતા અને માગણી કરતા હતા કે ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો તાપી જિલ્લાને। કારણ કે કામરેજની અંદર સુરત જિલ્લાને ફ્રી છે, ભરૂચની અંદર ભરૂચ જિલ્લાને ફ્રી છે, નવસારીની અંદર નવસારી જિલ્લાને ફ્રી છે, વાપી વલસાડ જિલ્લાને ફ્રી છે। આખા ગુજરાતની અંદર જે તે જિલ્લાને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે। માત્ર તાપી જિલ્લો જ એવો છે કે જ્યાં ટોલ ટેક્સમાંથી મુક્તિ નથી મળતી। હું જોયા કરતો તો ઘણા વખતથી કે આ શું કરે છે, મારી પણ ધીરજ ફૂટી ગઈ છે। અમદાવાદ એએમસીના ટાઉન પ્લાનિંગ કમિટીનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જાહેરાત રસ્તા પર લાગેલા હોર્ડિંગ્સની બાકી રકમ વસૂલ કરવા ટીપી ચેરમેનનો આદેશ કરવામાં આવ્યો છે તેમજ 90 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। સાથે જ જાહેર રસ્તા પર મંજૂરી વગર લગાવેલા હોર્ડિંગ્સ પણ દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે। હોર્ડિંગ્સની બાકી રકમ સત્વરે રિકવરી કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે। જુદા જુદા પ્રકારના આજે જાહેરાત એજન્સીઓ મ્યુનિસિપાલિટીની સામે કોર્ટ કેસ કરી જુદા જુદા બહાના હેઠળ ઘણા બધા કેસો કરી એની સામે સ્ટે ને બધા સ્ટે કે વોટ એવર સ્ટેટસ કોને બધું લીધું છે, એના કારણે વસૂલાતો અટકેલી છે। એ રકમ લગભગ 90 કરોડ જેવી થાય છે। એને આગામી દિવસોમાં આ અંગે શું કાર્યવાહી કરવી એ અંગે કમિટીએ સૂચના આપેલી છે। તો માણેક ચોકમાં આવેલ ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થવા મામલે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। એએમસીની ટીપી કમિટીએ બાંધકામની મંજૂરી રદ કરી છે તો મકાન ધરાશાયી થયું ત્યાં અન્ય મકાનના બાંધકામની પણ કામગીરી ચાલી રહી હતી। બાંધકામ કરનાર એન્જિનિયરની બેદરકારીથી મકાન ધરાશાયી થયું હતું। એએમસીના એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે। જે મકાન પડી ગયું હતું એની બાજુનો મકાનવાળાએ મંજૂરી લઈને બનાવવાનું ચાલુ કર્યું હતું પણ એણે કોઈ પણ પ્રકારની પ્રોટેક્શનની વ્યવસ્થા નથી કરી, જેના કારણે આ મકાન પડી ગયું। આપણે એ લોકોને સૂચના આપેલી છે તંત્રને કે આના અંગે જે બી જવાબદાર એન્જિનિયરો હોય એને પ્લાનમાં સહી કરી હોય જે બી હોય એ લોકોને તાત્કાલિક એની લાયસન્સ કેન્સલ કરી દો અને આ મકાનની રજા ચિઠ્ઠી કેન્સલ કરવાની સૂચના આપી દીધી છે। વડોદરામાં વોર્ડ 2 ના ભાજપ કોર્પોરેટર ભાણજી પટેલે સીન સપાટા કર્યા છે અને સમા જાધવ પાર્ક 4 રસ્તા પાસેની વરસાદી કેચપીટમાંથી પાણીની લાઇન લીકેજ થઈ હતી, જેથી કોર્પોરેટર ભાણજી પટેલ 4 ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા હતા। પાણી લાઇન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વિડીયો બનાવડાવ્યો। વિડીયો વાયરલ થતા પાલિકાના ઉચ્ચ અધિકારીએ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી તો યોગેશ વસાવા પાસે ખુલાસો પણ માંગ્યો છે। કોર્પોરેટરને કંઈ થઈ જતું તો જવાબદારી કોની તેને લઈને જવાબ માંગવામાં આવ્યો છે। કોર્પોરેટર ભાણજી પટેલના સીન સપાટા અધિકારીને ભારે પડ્યા છે। તો અધિકારીઓને હવે સવાલના જવાબો આપવા પડશે કારણ કે કેચપીટમાં તેઓ ઉતર્યા હતા અને ત્યારબાદ જે લીકેજ થયું હતું તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। જામનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત રાખવામાં આવી છે। જૂની માંગણીઓને લઈને 17 માર્ચથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે, જેમની સામે આરોગ્ય વિભાગ દ્વારા એસ્મા લાગુ કરવામાં આવી રહી છે। જામનગરમાં 173 હડતાળ પર રહેલ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાં સરકાર સામે આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। સમગ્ર રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓની હડતાળ છે ત્યારે રાજ્ય સરકારે પણ જે પ્રકારે શસ્ત્ર ઉગામ્યું છે અને એસ્મા લાગુ કરી અને જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે। જામનગરમાં પણ 173 જેટલા કર્મચારીઓને નોટિસ પાઠવી છે, તેમને છૂટા કરી દેવાની વાત પણ કરી છે અને ખાસ કરીને
તમામ પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શું કહેશો, તમારું આંદોલન કયા સ્ટેજ ઉપર અને અત્યારેની શું પરિસ્થિતિ, આજે શા માટે ભેગા? આજે અમે અમારી હડતાલ જે લડત છે ખાતાકીય એક્ઝામ જે છે, જો જે ખાતાકીય એક્ઝામ છે એ અમારા વિષય 12ની વાત છે. અત્યારે તો અમારે માતૃબાળ કલ્યાણનું જ જોવાનું છે, માતા અને બાળક ઉપર જ કરવાનું છે. જો ખાતાકીય એક્ઝામ લેશે અને અમને 3 તક આપશે તો પણ અમે ફેલ જ થશું. અત્યારે અમારે ગુજરાતી વ્યાકરણ કે ઇંગ્લિશ વ્યાકરણ એવું કાંઈ અમારા મનમાં ન હોય. અત્યારે અમારે માતા અને બાળકને બચાવવાના જ પ્રયાસ કરવાના હોય, અને જે અત્યારે અમે એને સેવા દઈ રહ્યા નથી અમારા આંદોલનમાં છે, અમારા હક માટે. જો અમારો હક સરકાર અમને આપી દે તો અમારી હડતાલ સમેટવા માટે અમે તૈયાર છીએ. અમારું આંદોલન ઘણા વર્ષથી ચાલુ છે. જે ગ્રેડ પે નું આંદોલન છે, અમને ટેકનિકલ ગણીએ અને અમને 2800 ગ્રેડ પે છે જે અમારો, અને ટેકનિકલ ગ્રેડ પે અમને આપી દઈએ એ જ અમારી સરકાર પ્રત્યેની માંગ છે. રિપોર્ટ પણ આવી ગયો, રિપોર્ટ અમારા ફેવરમાં છે. એટલે કે અમે લોકો ટેકનિકલ છીએ, એ અમારું કામ છે એટલે ટેકનિકલ રહીએ છીએ અમે. સરકારની જે 4 કમિટીની 4 સભ્યોની જે કમિટી હતી એમાં પણ એને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. એટલે અમારી માંગણી એટલી જ છે કે એ જ કમિટીનો રિપોર્ટ છે એના આધાર ઉપર અમને ટેકનિકલ ગણે અને એમનો ગ્રેડ પે છે એમને આપી દે. અભિપ્રાય મળેલ છે પોઝિટિવ, અને એ જ અભિપ્રાયનો અમલવારી કરવા માટે અમે ખાસ કરેલું છે કે જે ઠરાવ લેખિતમાં આપો અને એની અમલવારી તાત્કાલિક કરો, જેથી અમને મળવા પાત્ર જે અમારા હકો છે એ તાત્કાલિક ધોરણે મળી શકે. એસમાં લગાડી અને અમારું જે અત્યારે પૂર જોશમાં જે અત્યારે હડતાલ હાલે છે એને વેરવિખેર કરવા માટે સરકાર ઉપરથી અમને એટલું પ્રેશર કરી અને 9 જિલ્લાની અંદર બધા કર્મચારીઓ છે જે એમપીડબલ્યુ એફએડબલ્યુ એને ટર્મિનેટ કર્યા. જામનગરમાં કરેલા નથી, પણ બીજા જે જિલ્લાઓ છે એની અંદર આટલું બધું પ્રેશર કરે છે. મતલબ એક જ છે કે એમની સાથે કોઈ આ હડતાલનું શસ્ત્ર ન ઉગામી શકે. જ્યારે અમારો નિર્ણય આવશે ત્યારે જ અમે હડતાલ સમેટશું. નિર્ણય આવશે ત્યારે જ હડતાલ સંતોષવામાં આવશે. જામનગરમાં પણ 173 જેટલા જે કર્મચારીઓ છે તેમની સામે ખાતાકીય તપાસ છે તેના માટેનું જે ચાર્જશીટ છે તે પણ આપી દેવામાં આવી છે, ને હાલ સામ દામ દંડ ભેટથી આ હડતાલ સમેટવામાં આવી રહી છે. તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાની હડતાલને લઈને અડગ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.